આશ્રમમાં જવાનો વારો ન આવે. એને આપણને લાડ અને ખોડથી ઉછેર્યા છે, મોટા કર્યા છે. તો એ મા બાપ વૃદ્ધ બને ત્યારે એનો દીવો બનજો, એની લાકડી બનજો, એની સેવા કરજો. એ કહેવા માટે ભગવાન સ્વામિનારાયણે 139માં શ્લોકમાં પણ કહ્યું, માતુર પિતુર ગુરુ રોગાર્થસ્ય યાવત જીવંત શુશ્રૂષા. ભગવાન સ્વામિનારાયણ એથી આગળ મા બાપ એનું શું મહત્વ છે બતાવવા માટે સ્વામિનારાયણ ભગવાને 9 મંદિરો બનાવ્યા. અને મંદિરોમાં પોતે તમામ સ્વરૂપે પધરાવ્યા, પણ એમાં ધર્મ અને ભક્તિને પધરાવ્યા. એટલું નહીં, એની આરતી ઉતારી અને આ જગતને બતાવ્યું કે દેખો આ મા બાપનું મહત્વ છે કે હું ભગવાન બન્યા પછી પણ એની આરતી ઉતારું છું. માટે ખ્યાલ કરજો, જગતમાં માત પિતા જોડ છે, એ ક્યારેય પણ એની જોડ જગતમાં મળતી નથી. અને માટે કવિ બોટાદ કરે, સૌરાષ્ટ્રનો કવિ બોટાદ કરે એમ કે આ જગતમાં મીઠા મીઠી વસ્તુ કઈ? તો કહે મીઠા મધુ ને મીઠા મેં ગુલાબ લો. કવિ એમ કે જનનની જોડે પ્રભુના પ્રેમની પુત્રી છે. ગંગાના નીર વધે ઘટે પણ માનો પ્રેમ તો બારે માસ છે. અદભુત કવિનું વર્ણન રચના છે. આજ ભગવાન ઘનશ્યામ પ્રભુએ માં ભક્તિના શબ્દો કાઢ્યા. મૈયા રડતી થઈ રહી છે ઘનશ્યામ ઘનશ્યામ. અને પરમાત્માના ચરણારવિંદો થંભી ગયા. પ્રભુ રૂકાઈ ગયા. મામા પહોંચ્યા. મામાએ તેડી લીધા. તમામ લોકોને આનંદ થયો. પરમાત્માને યજ્ઞપવિત આપવામાં આવ્યા અને યજ્ઞપવિતના સંસ્કારને કારણે કરી દરેક લોકોને આનંદ આનંદ અને આનંદ થયો છે. પ્રભુના યજ્ઞપવિત સંસ્કારની કથાની સંગાથે આજની કથા પ્રભુના નામ સ્મરણની સાથે અહીંયા વિરામ. સ્વામિનારાયણ.